કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ દ્વારા ગુજરાતની વાપી જીઆઈડીસીને દેશના સૌથી અને સ્વચ્છ કહી શકાય સુંદર જીઆઈડીસીનો એવોર્ડ મળ્યો છે। કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી દ્વારા વાપીને આ એવોર્ડ છે તે જાહેર કરાયો છે અને ત્યારે છેલ્લા કેટલાક સમયથી વાપી જીઆઈડીસીમાં સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધા માટે જેવી કે પાણી, લાઇટ, રસ્તા અને પોકેટ ગાર્ડન તેમજ વૃક્ષારોપણ સહિતની તમામ સુવિધામાં વધારો કરાયો છે। ખાસ કરીને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। આથી સમગ્ર દેશના ઔદ્યોગિક વિસ્તારો વાપીની સૌથી સ્વચ્છ વિસ્તારનો એવોર્ડ મળતા વાપીમાં અને ઉદ્યોગ જગતમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે 97માં FICCIની વાર્ષિક સામાન્ય સભામાં ગુજરાતના વાપી કૃષિકાય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સના શ્રેણીમાં શ્રેષ્ઠતા માટે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો। દિલ્હીમાં આયોજિત 97માં ફિક્કી વાર્ષિક સામાન્ય સભામાં ખાસ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં દેશના સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સના માટેના ખાસ પુરસ્કારોના ઘોષણા કરવામાં આવી હતી ને જેમાં વાપીને દેશના સૌથી સ્વચ્છ જીઆઈડીસી વિસ્તાર માટે પસંદ કરવામાં આવ્યું છે। વાપીને આ પુરસ્કાર મળતા વાપીના ઉદ્યોગોમાં ખાસ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વાપી રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈનું હોમટાઉન છે અને તેઓએ પણ આ વિસ્તારના વિકાસ માટે યોગદાન આપ્યું છે। આ પુરસ્કાર જીઆઈડીસી દ્વારા ઉદ્યોગકારોને પૂરું પાડવામાં આવતી આંતરમાળખાકીય સુવિધા જેવી કે રોડ, પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇન તેમજ સ્વચ્છ અને પર્યાવરણના જગત માટે પણ ખાસ પ્રયાસોને ધ્યાનમાં લેવામાં આવે છે। દેશના જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે એ કેટેગરીમાં ફિક્કીની 97 એજીએમમાં આજે વાપી જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના અમારા એસ્ટેટને સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરીકે માનનીય આજના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સાહેબના હસ્તે અમને જીઆઈડીસીના હસ્તે મળ્યો છે અને આ એવોર્ડ એ કેટેગરીમાં છે કે જે સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જેટલા બી દેશના આખા ભારત દેશના જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે એ ક્લસ્ટરમાં એ લોકો જ્યારે આ એવોર્ડ આપે છે ત્યારે શું કેટેગરી ધ્યાનમાં રાખે છે એમાં ખાસ કરીને પાણીનું મેનેજમેન્ટ, એસ્ટેટમાં સ્વચ્છતા, એસ્ટેટમાં પર્યાવરણને લગતી ગ્રીન સોસાયટીને લગતી ટ્રી પ્લાન્ટેશન અને સેન્ટર ઓફ એક્સલન્સ જે ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગો માટે શું કામ કરી રહી છે એ કેટેગરીમાં આ લોકો ધ્યાન રાખતા હોય છે। એ કેટેગરીમાં જ્યારે આ ટીમ આવેલી ત્યારે એ લોકોએ એથેન્ટિક બધા એ લોકોએ વર્કઆઉટ કરીને અમારી પાસે બધા ડોક્યુમેન્ટ લીધા પછી 1 મહિના પછી એ લોકો પોતે ફિઝિકલ આવીને દરેક સાઇડ અમારી જોઈ। એમાં આખા ઇન્ડિયાના, ગુજરાતના તો છે જ ક્લસ્ટરના છે, ઇન્ડિયાના જે જેટલા બીજા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે એના દરેક ક્રાઇટેરિયામાં જે આપણે વાપીને પ્રથમ એવોર્ડ મળેલું છે એના માટે અમે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, વાપી જીઆઈડીસી અને ટીમ નોટિફાઈડને આજે એક અભિનંદન આપવા માગીએ છીએ અને અમે પ્રાઉડ અમારા માટે છે કે આ એવોર્ડ અમને આ એસ્ટેટના આટલા સારા કામ કરવા માટે મળેલો છે।